આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે લેન્ડસોવન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ LLPના મેનેજિંગ પાર્ટનર અને કો ફાઉન્ડર વિક્રમ કોટક. વિક્રમ સર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો સર થેન્ક યુ, આજના ખાસ દિવસે તમે CNBC બજાર સાથે જોડાયા. 11 વર્ષનો આ સફર તમે પહેલેથી ચેનલની સાથે જોડાયેલા છો અને ઇનફેક્ટ લોન્ચિંગ પહેલાં નેટવર્ક સાથે આટલા વર્ષોથી તમારું એક કનેક્શન છે. ફરી એકવાર આપનો આભાર અમારી સાથે જોડાયા. કઈ રીતે તમે જે છે વિશેષ ચેનલ માટે ઓવરઓલ એક વ્યુઅર્સ માટે દેવા માગશો? પહેલા તો કોંગ્રેચ્યુલેશન બધાને, CNBC બજારમાં અને નેટવર્ક 18 ટીમને, જે 11 વર્ષ તમે પૂરા કર્યા. અને ગુજરાતી જે એક મિસિંગ એરિયા હતો બિઝનેસ માટે, જે આપણે જોઈએ તો ગુજરાતી કેટલા બધા છે શેર માર્કેટમાં, અને પ્લસ ગુજરાતમાં જેટલા લોકો રહે છે, ગુજરાતીઓ કે બીજી કમ્યુનિટી, બધા ગુજરાતી જાણે છે. એટલે ગુજરાતી વોઝ અ વેરી લાર્જ પોર્શન વિચ વોઝ અ બિગ ગેપ. એન્ડ આઈ રિમેમ્બર તમે જ્યારે લોન્ચ કરેલું ત્યારે મારી તમારા એડિટર સાથે વાત થયેલી ને મેં કીધું આ બહુ મોટો સ્ટેપ છે, બહુ સારો સ્ટેપ છે. અને પર્ટિક્યુલરલી માય મધર લવ્સ ગુજરાતી ચેનલ, સો એના માટે એક વેરી હેપી જ્યારે લોન્ચ થઈ. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે તમે લોન્ચ કર્યા પછી નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ લગભગ 3.7 ટાઈમ ઉપર છે, 3.7x ઉપર છે ઇન લાસ્ટ 11 months. અને તમારા લોન્ચ કર્યા પછી ચાઇનીઝ માર્કેટ્સ આર ડાઉન બાય સમ 10%. સો તમે ચાઇનીઝ રિટર્ન્સ બધું તમે નિફ્ટી સ્મોલ કેપ મિડકેપમાં લઈ આવ્યા છો ઇન્ડિયામાં. તો આઈ કેન સે દેટ વેરી ગ્રેટ થિંગ. અને બધા વ્યુઅર્સને અને આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. અને તમે આવું જ કામ કરતા રહો અને ઇન્વેસ્ટર અવેરનેસ અને એજ્યુકેશન અને નોલેજ સેક્ટરમાં તમે આગળ પ્રગતિ કરતા રહો અને ઇન્વેસ્ટરને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશનમાં હેલ્પ કરતા રહો. તો ખૂબ જ શુભેચ્છાઓ મારી તરફથી. ખૂબ ખૂબ આભાર વિક્રમ સર આપનો. અને હવે શરૂઆત કરીએ ગ્લોબ સાથે વિક્રમ સર, કારણ કે બહુ સારી શેપમાં, બહુ કન્ડિશનમાં આપણે ગ્લોબને નથી જોઈ રહ્યા. લાસ્ટ યરના બર્થડે કરતાં અત્યારે જોઈએ ઘણું બધું બદલાઈ ગયું છે. નેશનલિસ્ટિક્સ પોલિસીઝ છે, સાથે જ પ્રોટેક્શનિઝમ. અગર તમે જુઓ ગ્લોબલી ટ્રેડ ડિસ્રપ્શન આપણે જોઈ રહ્યા છે, અને ઉપરથી જીઓપોલિટિકલ ટેન્શન તો છે, જો કે થોડું ઇસ આઉટ થતું આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ હજુ પણ એક અનસર્ટેનિટી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અગર જોઈએ તો ઘણું બધું સારું દેખાઈ રહ્યું છે સર, પરંતુ ખરેખર એવું છે નહીં. તો આ સમય તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સો હંમેશા એક ચીજ કહું છું કે વર્લ્ડમાં જે થોડી ડાર્કનેસ છે, એમાં એક જે શાઇનિંગ સ્ટાર દેખાય, જેની પાસે ડેમોગ્રાફી છે, ગ્રોથ છે, સારી ગવર્મેન્ટ છે અને સ્ટેબિલિટી છે, એ ઇન્ડિયા છે. અને ઇન્ડિયાનું જે લોંગ ટર્મ વ્યૂથી જોઈએ તો ઇઝ અ શાઇનિંગ સ્ટાર, આઈ કેન સે, એન્ડ આઈ કન્ટિન્યુ ટુ સે દેટ. મારું માનવું છે કે તમે જે પોઈન્ટ રજૂઆત કરી જીઓપોલિટિકલ, એ વોર ટેન્શન રહેવાનું છે, કારણ કે ધીરે ધીરે કરીને વોર, ભલે ઇઝરાયલ અને ઈરાનનું હમણાં સીઝ ફાયર થયું છે, પણ આપણે જોઈએ તો યુક્રેન અને રશિયા 3 વર્ષથી ચાલે છે. બીજી ઘણી બધી કન્ટ્રીઓમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ વોર ચાલી રહી છે. તો મારા હિસાબે વોરનો સિચ્યુએશન થોડી સાઈડ પર રહેશે, અને વિચ કેન ઇમ્પેક્ટ પાર્ટલી ટુ ઇન્ડિયા, પર્ટિક્યુલરલી ઇન ધ ટ્રેડ સપ્લાય ઓર આપણે જે ક્રૂડ ડિપેન્ડન્સી છે, ઇટ કેન ઇમ્પેક્ટ. બટ જે બિગર વરી છે અત્યારે વર્લ્ડમાં, એ વર્લ્ડ સ્લોડાઉન ઇઝ અ બિગર વરી. અને ટેરિફના જે રિલેટેડ ક્વેશ્ચન્સ છે, જેના લીધે સપ્લાય ચેઇન પર ઇમ્પેક્ટ પડી શકે, જેના લીધે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર ઇમ્પેક્ટ પડી શકે, એ મને લાગે છે વધારે સિરિયસ છે. અને એ જો સોલ્વ થાય તો દેટ વિલ બી ગુડ ફોર ઇન્ડિયા. બટ મારા હિસાબે અત્યારે ગ્લોબલ સ્લોડાઉન અને ગ્લોબલ સપ્લાય ચેન ઇશ્યુ અને ટ્રેડ વોર વિલ બી ધ લાર્જર થિંગ ટુ ફોકસ ઓન. અને આ જ્યાર સુધી થોડું આ વોલેટાઇલ માઇન્ડસેટ રહ્યા કરશે મોટા લીડર્સનું, ત્યાર સુધી આ વોલેટિલિટી આપણી માર્કેટમાં જોવા મળશે. તો ગ્લોબલ ઇઝ અ બિગ વરી પોઈન્ટ રાઇટ નાઉ ઇન અ બ્રોડ સિનારિયો. આપણે ઇન્ડિયા જોઈએ તો ઇન્ડિયા ફંડામેન્ટલી ઘણું ઇમ્પ્રુવ થયું છે. ઇન્ટરેસ્ટ રેટ સાયકલ આપણી ફેવરમાં આવી ગઈ છે. ઇન્ફ્લેશન થોડું ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે. ડોમેસ્ટિક ઇન્ફ્લોઝ બહુ સારા છે. ડોમેસ્ટિક લિક્વિડિટી બહુ સારી છે. વેલ્યુએશન થોડા મોંઘા છે ઇન્ડિયામાં, અને અર્નિંગ ગ્રોથ થોડું મોડરેટ છે. એના હિસાબે થોડીક હંમેશા અનસર્ટેનિટી છે. સો બે નેગેટિવ ફેક્ટર આઈ કેન સે ઇન સમરી: હાઈ વેલ્યુએશન, લોઅર અર્નિંગ ગ્રોથ અને ગ્લોબલ વરીઝ. અને પોઝિટિવ સાઇડ પર આપણે જોવા જઈએ તો ઇન્ટરેસ્ટ રેટ સાયકલ, લોઅર ઇન્ફ્લેશન, એઝ વેલ એઝ ધી ડોમેસ્ટિક લિક્વિડિટી. આપણે જોઈએ મ્યુચ્યુઅલ ફંડ કેટલા કેશ પર બેઠા છે, અને કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ કે ફ્લોઝ ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યા છે, બંને ઇન્સ્ટિટ્યુશન તરફથી અને રિટેલ તરફથી, જે મને લાગે છે કન્ટિન્યુ રહેશે. એટલે બ્રોડલી આપણે જો અત્યારે આપણે એવા બેલેન્સ પર છીએ જ્યાં અમુક ચીજો નેગેટિવ છે, અમુક ચીજો પોઝિટિવ છે. ડેફિનેટલી સર, ગ્લોબની તમે વાત કરી, ભારતીય બજારની ઓવરઓલ વાત કરી, પરંતુ ફંડામેન્ટલ્સ પર તમે જણાવ્યું એક્ઝેક્ટલી એ જ મારો સેકન્ડ પોઈન્ટ હતો કે જે ફંડામેન્ટલ કન્ટેક્સમાં જોઈએ તો આપણે એક સારા પ્લેસ પર છીએ, પરંતુ તમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ FDIને અટ્રેક્ટ કરવા માટે, FDI ફ્લોઝને કે પછી FIs ફ્લોઝને અટ્રેક્ટ કરવા માટે હજુ સમથિંગ ઇઝ મિસિંગ આઉટ? ક્યાંય તમને એવું લાગી રહ્યું છે? વોટ્સ રોંગ? છેલ્લા 3 વર્ષમાં આપણે જોઈએ તો FII ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યું જ નથી. નેટ ફિગર તમે જો તો ફ્લેટ છે. 3 મહિનામાં ઓફકોર્સ પોઝિટિવ છે, પણ ઓવરઓલ 2-3 વર્ષમાં FIs આર ફ્લેટ. ડોમેસ્ટિકે પૈસા નાખ્યા છે, વિચ ઇઝ અ બિગ સાઇન ઓફ, આઈ ડોન્ટ સે વરી, બટ
એફઆઈનું હોલ્ડિંગ ઓલ ટાઈમ લો પર છે અને મારા હિસાબે એમને અટ્રેક્ટ કરવા માટે હજી રિફોર્મ્સ હોવા જોઈએ. ગવર્મેન્ટ પોતાની સાઇડથી સારું કામ કરે છે, કેપેક્સ સાયકલ ગવર્મેન્ટ આગળ વધારે છે, પ્રાઇવેટ સેક્ટર થોડુંક મારા હિસાબે લેકડાઉન કરે છે, પણ એને પણ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એફડીઆઈ સાઇડ પર એવું છે કે પોલિસીઝ આર ઇમ્પ્રુવિંગ ડે બાય ડે, but still because of all this trade tensions and all that tariff tension, people don't want to commit right now in the any part of the world. બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ કે ઇન્ડિયા અને યુએસનો જે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલ છે એ અત્યારે ઓલ ટાઈમ લો પર છે. આઈ નેવર થોટ કે 1.8 1.9% પર ઇન્ડિયન yields વર્સસ યુએસ નું ગેપ આવી જશે, જે તમને યાદ હોય તો 2012માં પીક પર લગભગ 7% હતું. તો 7% to 1.9% ઓલ્સો કેન બી અ ઓબ્સ્ટેકલ કે તમારા ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્સ એટલા ઓછા છે, પ્લસ તમારી કરન્સી ડેપ્રિશિએટિંગ છે, તો નવા પૈસા મોટા પૈસા નાખવા માટે મને એવું લાગે છે કે થોડું પ્લેગ્રાઉન્ડ કે આપણે જે ટર્ફ કહીએ ઇટ હેઝ ટુ ગેટ મોર અટ્રેક્ટિવ દેન વોટ ઇટ ઇઝ ટુડે. ડેફિનેટલી સર. આગળ વિક્રમ સર અગર જાણીએ તો માર્કેટની અગર વાત કરીએ તો છેલ્લા એકાદ વર્ષમાં એક લાર્જલી જે સપોર્ટ મળ્યો છે એ છે બાય ડોમેસ્ટિક ફ્લોઝ ડીઆઈએસ, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ફ્લોઝની અગર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ડ્વિન્ડલિંગ ક્યાંક ઘટી રહ્યું છે. કઈ રીતે આપ એના પર એક વ્યૂ શેર કરશો? શોર્ટ ટર્મમાં જ્યારે માર્કેટ અંડરપરફોર્મ કરે તો થોડુંક જીટરનેસ આવે ઇન્વેસ્ટરમાં, પણ આપણે બ્રોડલી જોઈએ કે ઇન્ડિયાની પેનિટ્રેશન છે જે સેવિંગ પેનિટ્રેશન ટુવર્ડ્સ એક્વિટી સ્ટીલ એટ અ વેરી લો લેવલ. આપણે ગ્લોબલ મેપમાં જઈએ, ચાઇના જોઈએ, બ્રાઝિલ જોઈએ, મેક્સિકો જોઈએ, અને આઈ એમ નોટ ગોઈંગ ટુ ઇવન ડેવલપ વર્લ્ડ, આઈ થિંક વી આર વેરી ફાર ઇન ટર્મ્સ ઓફ પેનિટ્રેશન. તો મને એવું લાગે છે આ ફ્લો કન્ટિન્યુઅસ રહ્યા કરશે. હવે એની જે વેલોસિટી છે દેટ કેન ચેન્જ ડિપેન્ડ અપોન માર્કેટ, કે ક્યારેક તમને બહુ સારા ફ્લો દેખાય, ક્યારેક તમને ફ્લો ઓછા દેખાય, ડિપેન્ડ અપોન ધી શોર્ટ ટર્મ returns generated by investor. But તમે જો તો SIP has been consistently good, at least on a gross part, અને we've seen that discipline in investor. હું પણ ઘણા લોકોને જ્યારે મળતો હોઉં છું, મને એવું લાગે છે કે જે 15-20 વર્ષ પહેલા ડિસિપ્લિન હતું, કે 10 વર્ષ પહેલા ડિસિપ્લિન હતું જે ઇન્વેસ્ટર્સમાં, અને આજે જે છે એમાં ઘણો ફરક પડી ગયો છે. અને પીપલ થિંક લોંગ ટર્મ, people think about the savings, people know that the other asset class cannot generate inflation adjusted return like equity, અને particularly young communityમાં મેં જોયું છે કે SIP કે top up SIP kind of flavor has been very very popular. તો મને એવું બહુ ડર નથી લાગતો ફ્લોઝમાં લોંગ ટર્મની દ્રષ્ટિએ. હવે શોર્ટ ટર્મમાં કદાચ કોઈ ઇવેન્ટના હિસાબે ફ્લોઝ ઉપર નીચે થાય, પણ મારું માનવું છે કે ઇન્ડિયાની જે રોબસ્ટનેસ છે ફ્લોની ડોમેસ્ટિક સાઇડ પર પર્ટિક્યુલરલી બંને HNI અને રિટેલ પાસેથી એ કન્ટિન્યુઅસલી આવતા 3-4 વર્ષ સુધી સારી રહેવી જોઈએ. સર, આગળ મોનેટરી પોલિસી માટેનો એક વ્યૂ લઈએ. જે આરબીઆઈ દ્વારા રેટ કટ કરવામાં આવ્યું, CRR કટ જે છે અનએક્સપેક્ટેડ, જે આપણે સ્ટ્રીટ માટે જોઈ રહ્યા હતા, ગેમ ચેન્જર તમને લાગે છે કે એક સાબિત થઈ શક્યું, અને હવે એના બાદ પોસ્ટ પોલિસી કઈ રીતે એક રોકાણની તક તમે જોઈ રહ્યા છો? મારા હિસાબે આ બહુ નીડેડ હતું, CRR કટ અને બેંક રેટ કટ, પર્ટિક્યુલરલી જ્યાં ઇન્ડિયા થોડું સફર થયેલું છે સ્લોડાઉનથી, એના માટે બહુ નેસેસરી હતું. પણ હું નથી માનતો કે આ એક જ થિંગથી ગેમ ચેન્જિંગ થઈ શકશે, કારણ કે આ બહુ સારો સ્ટેપ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, બટ ઇટ્સ વન ઓફ ધ સ્ટેપ ટુ બ્રિંગ ધ ઇકોનોમી બેક. તમે પર્ટિક્યુલરલી જો છેલ્લા 4-5 વર્ષથી કન્ઝમ્પશન ઘસાઈ રહ્યું છે, રૂરલ ગ્રોથ ખરાબ છે, વેજ ગ્રોથ બહુ ઓછો છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ આર ગોઈંગ ડાઉન. સો ઘણા બધા કામ કરવાના છે, ખાલી એક આરબીઆઈ થી એકલું નહીં થાય. આરબીઆઈ ઇઝ વન ઓફ ધ એનેબલર, પણ જેવી રીતે જીએસટી છે, હવે જીએસટી રેટ્સ આર વેરી હાઈ ઇન ડે ટુ ડે ડોમેસ્ટિક યુઝેજ. હવે એમાં અગર જીએસટી રિફોર્મ થાય, સારું મોન્સૂન આવે, આ બધા પોઈન્ટ જો એડ થાય, તો મારા હિસાબે ધેન વી કેન સી અ ફૂલ ફ્લેજેડ પિંક તેજી, ઓર યુ કેન સે ગુલાબી તેજી જેને કહેવાય, કે જે આપણે ગ્રોથમાં જોઈ શકીએ. પણ એઝ ઓન ટુડે મારું માનવું છે કે આરબીઆઈ હેઝ ડન અ ગુડ જોબ, બટ આઈ થિંક all other levers has to pull. બીજા બધા લીવર્સ છે, આગળ જવું પડશે, પર્ટિક્યુલરલી જીએસટી ગ્રોથ, જીએસટી રિસ્ટ્રક્ચરિંગ જોઈએ, જીએસટી અને ગુડ મોન્સૂન કમ્બાઇન વિથ ધી વેજ ગ્રોથ ઇમ્પ્રુવમેન્ટ. સો ઘણી બધી ચીજો સાથે ઇમ્પ્રુવ કરવી પડશે ટુ ગેટ ધ અર્નિંગ સાયકલ બેક ઇન ટુ ધ ટ્રેક. ડેફિનેટલી સર. અગર સેક્ટર અને થીમ વાઇઝ વાત કરીએ તો ડિફેન્સ, PSU ડિફેન્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે જોયું ઓપરેશન સિંદૂર, ત્યારબાદ જીઓ પોલિટિકલ જે સિચ્યુએશન, તમે પણ જણાવ્યું કે આ જે વોરની સિચ્યુએશન છે એટલું જલ્દી જે છે આપણને અત્યારે તો એક ઇઝ આઉટ થોડું લાગી રહ્યું છે, પરંતુ આગળ પણ એક થોડું ટેન્શન, અનસર્ટેનિટી બતાવી શકે છે. હવે આ થીમ પ્લે આઉટ કઈ રીતે તમે જોઈ રહ્યા છો બજાર માટે ડિફેન્સ? મારા હિસાબે મારું માનવું છે કે ડિફેન્સ થોડું ઓવર હાઇપ છે અને વેલ્યુએશન્સ ઘણા મોંઘા છે. ઓફકોર્સ ઇન્ડિયામાં ડિફેન્સની ઓપોર્ચ્યુનિટી મોટી છે. મેં જેમ તમે કીધું કે PSU કેપેક્સ બહુ સારી હરણફાળ પડી છે કમ્પેર ટુ પ્રાઇવેટ કેપેક્સ. સો
PSU defense theme or capital goods PSU theme will continue to do well, but અમને થોડા વેલ્યુએશન મોંઘા લાગી રહ્યા છે. અમને એવું લાગે છે કે ત્યાં રોકાણ માટે ઓપોર્ચ્યુનિટી મળશે, જેવી રીતે આપણને જેન ફેબ માર્ચમાં ઓપોર્ચ્યુનિટી મળી, એવી રીતે એવું લાગે છે કે એવી ઓપોર્ચ્યુનિટી આ વોલેટિલિટીમાં જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું ઓવરઓલ સિનેરિયો ગ્લોબલ અને ઇન્ડિયન, એના મને લાગે છે કે આવી ઓપોર્ચ્યુનિટી આવતા 6-8 મહિનામાં તમને નીચેની સાઈડ પર મળી શકે, તો તમે ત્યારે ઇન્વેસ્ટ કરી શકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે. મારું માનવું છે ડિફેન્સ થોડુંક મોંઘું છે અને અર્નિંગ ગ્રોથ મે નોટ બી as promising as what projections are there. સાથે વિક્રમ સર, કેપિટલ માર્કેટ થીમ જે છે, એક્સચેન્જ રિલેટેડ કંપનીઓ જે છે એના માટે કઈ રીતે એક ઓપોર્ચ્યુનિટીઝ તમે ખાસ કરીને જોઈ રહ્યા છો આ માર્કેટમાં અત્યારે? લગભગ છેલ્લા 10 વર્ષથી કેપિટલ માર્કેટ થીમ્સ પર વાત કરું છું, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જીસ એન્ડ ઓલ દેટ. લગભગ 9 વર્ષથી. લાસ્ટ યર આઈ વોઝ ફર્સ્ટ ટાઈમ સેઇંગ કે વેલ્યુએશન્સ આર એક્સપેન્સિવ. મને એવું લાગે છે કે ધીસ ઇઝ વેરી સ્ટ્રક્ચરલ થીમ. કોઈને 5-7-10 વર્ષ માટે પૈસા નાખવા હોય તો ગમે ત્યારે નાખી શકે છે, પણ મને એવું માનવું છે કે આ પર થીમ થોડોક વધારે એક્સપેન્સિવ છે અને મને એવું લાગે છે કે હવે તમે ગ્લોબલી વેલ્યુએશન જુઓ અને ઇન્ડિયાના વેલ્યુએશન જુઓ, ઓફકોર્સ ઇન્ડિયામાં થોડું ગ્રોથ બેટર છે, પણ વેલ્યુએશન્સ આર એકચ્યુઅલી ઓન અ સ્કાય હાઈ. પર્ટિક્યુલરલી મારું એવું માનવું છે લોંગ ટર્મમાં કે જ્યારે વેલ્યુએશન બહુ હાઈ હોય ત્યારે નાનામાં નાના ન્યૂઝ આવીને એ વેલ્યુએશનને હેરાન કરી શકે છે. જ્યારે વેલ્યુએશન તમારી ફેવરમાં હોય તો તમે ખરાબમાં ખરાબ ન્યૂઝ, મોટા ન્યૂઝ પણ તમને હેરાન ન કરી શકે. એટલે તમારી બાઇંગ જે કોસ્ટ છે કે બાઇંગ વેલ્યુએશન છે એના પર પણ થોડું ફોકસ કરવા જેવું છે. પણ તમને જો અગર 5-10 વર્ષનો વ્યૂ લેવો હોય તો મારા હિસાબે કેપિટલ માર્કેટ થીમ વિલ થ્રાઇવ એન્ડ સર્વાઇવ ઇન ઇન્ડિયા, વિલ ડુ વેરી વેલ ઇન ઇન્ડિયા, કારણ કે 3 ચીજ થઈ રહી છે. ડોમેસ્ટિક પેનિટ્રેશન ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, માણસો વધારે ને વધારે માર્કેટ તરફ આવી રહ્યા છે, વોલ્યુમ્સ વધી રહ્યા છે અને મારું માનવું છે કે જે મોટા પ્લેયર છે પર્ટિક્યુલરલી they will gain the market share. અને જે થઈ રહ્યું છે બ્રોકરેજમાં જોઈએ કે આપણે એન્સિલરી કેપિટલ માર્કેટ થીમમાં જોઈએ, એક્સચેન્જીસ તો 3 જ છે આપણને ખબર છે, અને ઓલ્સો ઇન ધ કેસ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ. જી ડેફિનેટલી. તો સર, અત્યારે કોમોડિટી ફ્રન્ટ પર જોઈએ તો ગોલ્ડ કે પછી ફિક્સ ઇન્કમમાં, કારણ કે થોડો એક ડર ઘટતો આપણને દેખાડી રહ્યો છે, જો કે ગ્લોબલ અનસર્ટેનિટી છે, જે રીતે આપણે ચર્ચા કરી, અહીંયા કોઈ પૈસા બનાવવા માટે કે એક રોકાણની તક તમે અત્યારે જોઈ રહ્યા છો? મેં લગભગ છેલ્લા 1 વર્ષથી એક જ થીમ રાખ્યો છે, ફિક્સ ઇન્કમ ઇઝ ધ બેસ્ટ એસેટ ક્લાસ ટુ ઇન્વેસ્ટ ઇન રાઇટ નાઉ. ગોલ્ડ, મારું એવું માનવું છે કે ગોલ્ડમાં ગોલ્ડ પર્ટિક્યુલર એક સાયકલમાં ચાલે છે. ગોલ્ડ જ્યારે પણ ચાલે છે તો તમે જુઓ તો 3-4 વર્ષ ગોલ્ડનું રિટર્ન નથી હોતું અને સડનલી તમને 6-12 મહિનામાં ગોલ્ડ 30-40% જમ્પ મારે છે. પણ ઓવરઓલ CAGR ગોલ્ડનો એટલો રહ્યો છે અને ગોલ્ડ એટલું ઓવરવેટ છે ઇન્ડિયામાં કે ગોલ્ડની એડવાઇસ આપીને મને લાગતું નથી કે ફાયદો છે. બધા પાસે ગોલ્ડ છે અને પીપલ આર ઓવર ઇન્વેસ્ટેડ. ને અમુક ડેટા મેં જોયા કે આપણી પાસે આપણા હાઉસહોલ્ડ પાસે ઘણી બધી કન્ટ્રીના GDP કરતા વધારે ગોલ્ડ છે. તો મારું એવું માનવું છે કે ગોલ્ડ આઈ એમ અંડરવેટ ઓન ગોલ્ડ. મારા હિસાબે ફિક્સ ઇન્કમ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ક, અને equity at every correction you should buy for long term. That is my other advice to investors. ડેફિનેટલી. એગ્રી થીમ્સ ઓર એગ્રી ઇનપુટ્સ છે કે પછી 2 વ્હીલર, ટ્રેક્ટર, આ સેગમેન્ટ જે છે એમાં કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ રહ્યા છો વિક્રમ સર? તો મારા હિસાબે 2 વ્હીલર કે ટ્રેક્ટર કે એગ્રી થીમ છે એ રૂરલ સાથે કનેક્ટેડ છે ઘણું બધું. ઓફકોર્સ 2 વ્હીલર ઇઝ ઓલ્સો અર્બન. એક તો ઇન્ટરેસ્ટ રેટ કટ હેલ્પ્સ ધીસ, ગુડ મોન્સૂન હેલ્પ ધીસ, અને અગર જો જીએસટીમાં કંઈ રિફોર્મ્સ થાય તો આ સેક્ટર કેન ડુ વેરી વેલ એન્ડ કેન રિવાઇવ going forward. Otherwise, India is a agri, thematic country. So our sectors long term માટે સારા ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ શકે. તો સર, મલ્ટી યર ગેઇન સેક્ટર્સ અગર જોઈએ, કઈ રીતે કયા સેક્ટર્સ તમે આ સિવાય જોઈ રહ્યા છો કે એક સારી ઓપોર્ચ્યુનિટીઝ, મતલબ એકવાર અગર પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો છે તો ત્યાં મૂકી અને પછી તમારે ભૂલી જવું જોઈએ, જે મલ્ટી યર સારા તમને રિટર્ન્સની ગેઇન્સ આપી શકે? મારા હિસાબે જે ઇન્ડિયાની બ્રોડ સ્ટોરી છે, ડેમોગ્રાફી કે અંડર પેનિટ્રેશન, એની આજુબાજુ રહેવું જોઈએ. એ કેપિટલ માર્કેટ હોય કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય કે કેપિટલ ગુડ્સ હોય, જે પણ એરિયામાં આપણે જોઈએ જ્યાં અંડર પેનિટ્રેશન છે, જ્યાં ઓપોર્ચ્યુનિટી છે આગળ વધવાની, ત્યાં લોંગ ટર્મ માટે ઓવરવેટ રહેવું જોઈએ. પણ વેલ્યુએશન ત્યાં એટલા મોંઘા છે કે નવો હાથ નાખવા જેવું લાગતું નથી. પણ શોર્ટ ટર્મમાં લાગે છે સિમેન્ટ છે કે પ્રાઇવેટ બેંક્સ છે કે NBFC છે, ત્યાં રોકાણ કરી શકાય શોર્ટ ટર્મ માટે. પણ લોંગ ટર્મ માટે જે સ્ટ્રક્ચરલ થીમ્સ છે જે આપણે વાત કરી, કેપિટલ માર્કેટ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ત્યાં મને લાગે છે લાંબી તેજી આવતા ડિકેડ સુધી ચાલુ રહી શકે. તો સર, એક્સપોર્ટ રિલેટેડ માર્કેટ જે છે, જે સેક્ટર્સ છે, કારણ કે અત્યારે જે રીતે આપણે ઓવરઓલ ગ્લોબને લઈ અને જે અનસર્ટેનિટી લઈને બધા ઓવરઓલ ઇવેન્ટ્સની આપણે ચર્ચા કરી, તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ માર્કેટ જે છે, જે સેક્ટર્સ છે લાઈક સ્પેશિયાલિટી કેમિકલ, IT, આ બધા માટે કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? તો જે આપણે શરૂઆતમાં વાત કરી કે ગ્લોબલ સ્લોડાઉન એમિનન્ટ છે અને
એની ઇમ્પેક્ટ ડેફિનેટલી બધા એક્સપોર્ટ સેક્ટરને પડશે, ભલે ટેરિફ પકડીએ કે ના પકડીએ, ટ્રેડ વોર પકડે કે ના પકડે, પણ મોસ્ટલી સ્લોડાઉન વિલ હર્ટ because demographically many countries are in a bad shape. We all know that Canada or Europe or UK or many other countries are actually sundown on the demographic side. So and they are large consumers also. તો જેની ઇમ્પેક્ટ ડેફિનેટલી એક્સપોર્ટ રિલેટેડ સેક્ટર પર પડશે. આઈટી પર્ટિક્યુલર જોવાય તો આઈટી મારું માનવું છે કે આઈટીમાં જે સ્પેશિયલાઇઝ એરિયા છે દે વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ, બટ આઈટી ઓવરઓલ જ્યાં આપણે આર્બિટ્રાજ કે લેબર સર્વિસ આપી રહ્યા છે, જ્યાં આપણે લેબર આર્બિટ્રાજ રમી રહ્યા છે, ત્યાં મને લાગે છે સ્લોડાઉન થશે, પર્ટિક્યુલરલી બીકોઝ ઓફ ધ સ્લોડાઉન ગ્લોબલી અને એઆઈ અને જે પ્રમાણે ઓટોમેશન ઇમ્પ્રુવ થઈ રહ્યું છે મારા હિસાબે એમાં ઇન્ડિયાને ઇમ્પેક્ટ પડશે. એટલે આઈટી અમે લોકો અમારો વ્યૂ છે થોડું નેગેટિવ છે. ફાર્મામાં પણ અમે વી આર નોટ વેરી બુલિશ, પર્ટિક્યુલરલી ગ્લોબલ સાઇડ ઓફ ઇટ, કારણ કે આ જે ટ્રેડ ટેરિફ છે કે સ્લોડાઉન છે જેના લીધે ફાર્માને પણ ઇમ્પેક્ટ ડેફિનેટલી પડશે. અને ઇન્ડિયા ઓલ્સો તમે જો તો ગ્રોથ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક, પર્ટિક્યુલરલી અમુક ક્રોનિક એરિયામાં ગ્રોથ છે પણ ઓવરઓલ ગ્રોથ ઓછો છે. તો મારું માનવું છે કે ફાર્મા આઈટી થોડું અંડરવેટ રહેશે થોડા ટાઈમ માટે. કેમિકલમાં અગેન વી આર too much dependent on European demand side of it, and Europe is going through a severe slowdown. China has a lot of excess supply. So મારા હિસાબે કેમિકલ માટે પણ I'm not counting specific particular commodity, but overall sector will be under the little pressure. હવે જે ઇનવર્ડ લુકિંગ કેમિકલ છે, જે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કેમિકલ છે, તેમાં ડેફિનેટલી ફાયદો છે, કારણ કે ઇન્ડિયાનો ગ્રોથ કન્ટિન્યુઅસલી 5-6% જીડીપી રહ્યા કરશે. તો મને લાગે છે કે જે ઇનવર્ડ લુકિંગ કમોડિટીઝ છે ત્યાં ફોકસ કરવું જોઈએ, જ્યાં ઇનવર્ડ લુકિંગ સ્પેશિયાલિટી કેમિકલ છે ત્યાં ફોકસ કરવું. ડેફિનેટલી. સર, ક્વિક કોમર્સ આ સ્પેસ જે છે ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે જોઈ રહ્યા છો? એનો પ્લેયર્સ અત્યારે ઓછા છે, લિસ્ટેડમાં પણ ઓછા છે, પરંતુ આ સ્પેસ માટે કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ તમે જોઈ રહ્યા છો ક્વિક કોમર્સ પર? અગેન સેક્ટર તો વેરી એક્સપેન્સિવ, અને અમને યાદ છે 3 વર્ષ 3.5 વર્ષ પહેલા વી વર big buyer in e-commerce, particularly insurance or food delivery sector. But today we think that things are, of course, the penetration opportunity, the long-term opportunity is very good. But મને એવું લાગે છે આમાં સ્પેસ એટલો લુક્રેટિવ છે, you will see more and more competition, more and more disruption happening. અને મારું એવું માનવું છે કે આ સેક્ટરમાં અમે લોકો અંડરવેટ છે. સર, એવિએશન, ટેલિકોમ, કપલ ઓફ સેક્ટર્સ હું સાથે હવે લેવા માંગીશ. કઈ રીતે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? કારણ કે એવિએશન આપણે જાણીએ છીએ કે ક્રૂડમાં જે એક આપણે હાઇક જોઈ રહ્યા હતા એની એક અસર ક્યાંક ને ક્યાંક આપણને ઓએમસીઝ એક્સપ્લોરેશન કંપનીઓમાં જોવા મળી હતી. એવિએશનમાં તમે લો, અહીંયા પણ લિસ્ટેડ પ્લેયર્સ ગણીને આપણે કાઉન્ટ કરી શકાય. એની સાથે આ સિવાયની એક અસર જોઈએ તો ટેલિકોમ સેક્ટર, કઈ રીતે ઓવરઓલ આ સેક્ટર્સ પર આપનો વ્યૂ રહેશે? માનું છે કે ઇન્ડિયામાં પેરેનિયલ કન્ટિન્યુઅસ તેજી રહેશે હોટલ, દારૂ અને એવિએશનમાં, જે મેં ઘણી વાર કીધું છે. અને મારું માનવું છે કે ધીસ વિલ કન્ટિન્યુ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ, બીકોઝ ત્યાં પેનિટ્રેશન લેવલ એટલા ઓછા છે. તમે સપ્લાય જુઓ, સપ્લાય સાઈડ હોટલમાં કે ઇવન એવિએશનમાં નથી. તમે કીધું ગણીને 2 કે 3 પ્લેયર છે, અને એક જ લિસ્ટેડ પ્લેયર છે જ્યાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. હોટલમાં તમને એક એક્ઝામ્પલ આપું તો લાઈક ઇન્ડિયામાં બ્રેન્ડેડ રૂમ્સ 2 લાખ છે, બ્રેન્ડેડ રૂમ્સ ઇન્ડિયામાં અત્યારે. અને દુબઈમાં 2 લાખથી વધારે છે. ખાલી દુબઈ ઇઝ અ સ્મોલ પ્લેસ. અને બેંકોકમાં 2 લાખથી વધારે છે. ચાઇનામાં આપણે શાંઘાઈમાં 2 લાખથી વધારે છે. એટલે એક સિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયાઝ ટોટલ રૂમ. એટલે ઇન્ડિયામાં હોટલની ઓપોર્ચ્યુનિટી, ઇનવર્ડ ટુરિઝમની ઓપોર્ચ્યુનિટી બહુ વધારે છે. એટલે મારું માનવું છે હોટલ, liquor, wines અને aviation will continue to do very well. Telecomમાં I think penetration wise, so we are quite well. I think now it's all data usage, and telecom will continue to do well. It's a 3-player market, and telecom will continue to be more like now a steady growth story than the upcoming story like hotels or aviation. I think telecom will remain a growth sector for a long period of time, but the growth percentage will come down. It will more be like a steady growth sector. જી વિક્રમ સર, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા આપની સાથે રહી. થેન્ક યુ અગેન સર, આજના ખાસ દિવસે અમારી સાથે જોડાઈ આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ સર.